હેલો ફ્રેન્ડ્સ, તો તમને જોઈને સમજાઈ જ ગયું હશે આજે કે આપણે કેવી રીતે બપોરનું જમવાનું બનાવવાના છીએ. તો અહીંયા મેં બનાવ્યું છે એકદમ ઓઇલ ફ્રી જમવાનું. તો આજે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન રોટલા અને અડદની દાળ બનાવી છે, તે પણ એકદમ વિસરાતી જતી વાનગીની છે. આ જેવી રીતે આપણા દાદી નાનીના સમયમાં જે રીતે બનતી હતી તેવી રીતે મેં અહીંયા બનાવી છે. તો તેની માટે મેં અહીંયા થોડી વસ્તુ લઈ લીધી છે. તો આ વાટકીનું માપ સેટ કરી લેવાનું. અડધા વાટકીના ઉપર થોડી વધારે એટલી અડદની દાળ લેવાની છે. તેની બાકી રહેલી વાટકીમાં આપણે ચણાની દાળ અને મગની દાળ નાખવાની છે. તો આ રીતે વાટકીનું માપ સેટ કરી લેવું. વાટકી આપણે 100 થી 125 ગ્રામ સુધીની દાળ સમાય છે. તો આ 4 થી 5 લોકો માટે આરામથી જાય છે. તો તેને સારી રીતે 3 થી 4 વખત ધોઈ અને આવી રીતે સાફ કરી લેવાની. તો હવે આપણે કુકરમાં પાણી ચડાવવું પડશે, તેને બાફી લેવાની છે. તો સૌપ્રથમ આપણે જે વાટકીના માપથી દાળ લીધી છે તે વાટકીના માપથી 4 વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. તેની અંદર આપણે ધોઈને સાફ કરેલી જે દાળ રાખી છે તે ઉમેરી દઈશું. તો દાળમાં આપણે બાફવાની અંદર કોઈ પણ વસ્તુ નથી નાખવાની, ફક્ત સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો અહીંયા હું મીઠું નાખી દઉં છું. તો તમે તમારા સ્વાદ અનુસાર મીઠું વધારે ઓછું નાખી શકો છો. તો મીઠું નાખ્યા પછી ઢાંકણ બંધ કરી દેવું અને એક વિસલ ફાસ્ટ ગેસ ઉપર અને પછી 4 થી 5 મિનિટ સુધી સીમ ઉપર રહેવા દેવું. તો અહીંયા એક વિસલ ફાસ્ટ ગેસ ઉપર થઈ ગઈ છે. હવે ગેસ સીમ કરી આપણે અંદર દાળમાં જે મસાલો જોઈએ છે તે તૈયાર કરી લઈએ. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે ને તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી દાળ બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી આ રીતે બનાવજો. તો અહીંયા મેં 8 થી 10 લસણની કળીઓ, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 મોળા મરચાં લીધા છે. અહીંયા અમે મોળું ખાઈએ છીએ થોડું, એટલે મોળા મરચાં લીધા છે. જો તમે તીખું ખાતા હોય તો તીખા મરચાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આવી રીતે એકદમ દેશી સ્ટાઇલથી મેં ખરલની અંદર અથવા તો સિલવટ્ટા કંઈ પણ બોલે છે આને, તો મેં એની ઉપર આવી રીતે પીસી લીધા છે આદુ મરચાં. તમે મિક્સર અથવા તો ખારણીમાં પણ પીસી શકો છો. આ રીતે કરશો તો એકદમ સરસ ટેસ્ટી બનશે દાળ, એકદમ પહેલાંની રીતથી જ. તો આપણે જો દાણો આવી રીતે બાફવાનો છે, બફાઈ ગયેલો પણ હોવો જોઈએ અને આખો પણ હોવો જોઈએ. તો બસ હવે તે વાસણ મેં અહીંયા ચડાવી દીધું છે ઉકળવા માટે દાળ. તમારે જો બીજા વાસણની અંદર મૂકવી હોય તો બીજા વાસણની અંદર પણ ઉકાળી શકો છો. તો મેં કુકર ખોલી અને તેમાં જ આદુ મરચાંની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી તે નાખી દીધી. તેની સાથે અહીંયા મને થોડું ઘટ લાગે છે દાળ, તો મેં થોડું પાણી પણ ઉમેર્યું છે. તમે જેવી થિકનેસ રાખવી હોય તેવી રાખી શકો છો. અહીંયા 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખેલો છે. લાલ મરચું એકદમ ઓપ્શનલ છે અને વધારે પણ નાખવું હોય તો પણ નાખી શકો છો. તો બસ આ રીતે મસાલા કરી લેવાના છે. નાની ચમચીથી મેં બધું નાખ્યું છે અને અહીંયા કસૂરી મેથી અડધી ચમચી જેટલી મેં હાથમાં મસળીને નાખી છે અને સૂકી કોથમરી આપણે નાખવાની છે. લીલા ધાણા હોય પણ તો પણ નાખી શકો છો અને સૂકી હોય તો વધારે સારો ટેસ્ટ આવે છે. તો બસ તેને આવી રીતે 5 થી 7 મિનિટ ઉકળવા દેવાની છે અને એકરસ થઈ જાય એટલે આપણી દાળ બનીને તૈયાર છે. હવે આપણે તેને બીજા વાસણની અંદર કાઢી લઈશું. તો બસ દાળ બનીને તૈયાર છે. તો આમાં તેલ નાખીને પણ તમે ઉપરથી સિંગ તેલ નાખીને પણ ખાઈ શકો છો. એકદમ મસ્ત સ્વાદ આવે છે. અને જો અત્યારે આપણે ઓઇલ ફ્રી બનાવીએ છીએ જમવાનું, તો મેં અહીંયા માખણ ઉમેર્યું છે, મલાઈ પણ ઉમેરી શકો છો. તો હવે તેની સાથે આપણે રોટલી કે ભાખરી લઈએ તો ઓઇલવાળું થઈ જાય છે, એટલા માટે મેં અહીંયા રોટલો બનાવ્યો છે. તો મીઠું અને પાણી નાખી અને રોટલાનો લોટ નાખી સારી રીતે મસળી અને પીંડો તૈયાર કરી લેવાનો અને બંને હાથ પાણીવાળા કરી આ રીતે રોટલો ઘડી લેવાનો. તો તમને ન ફાવતો હોય તો પાટલીની ઉપર પણ કરી શકો છો. મેં અગાઉ પણ વિડીયા આના નાખેલા છે, તમે તે જોઈ શકો છો. તો બસ તાવડી એકદમ સરસ આવી તપેલી હોવી જોઈએ. થોડું પાણી છાંટી અને ચેક કરી લેવી. તો રોટલો સારી રીતે બંને બાજુ ચડી જાય એટલે તેની ઉપર આપણે માખણ નાખી અને પીરસવાનું છે. તો આ વાનગી એકદમ વિસરાતી જતી વાનગી છે. અત્યારે આપણે ગ્રેવી કરીએ અને મખની બનાવીએ, દાલ મખની બનાવીએ, બધું બનાવવું જોઈએ, જરૂરી છે. પણ આ રીતે પણ બાળકોને જમાડવા જોઈએ તો તેને પહેલાંનો સમયનો પણ આનંદ મળતો રહે. મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે. તમે પણ આ રીતે ટ્રાય કરી અને બાળકોને જમાડી જોજો. એકદમ ઓઇલ ફ્રી છે એટલે બાળકોને ગુણકારી પણ છે. તો અહીંયા મેં
સર્વ કરી દીધું છે. તેને ડુંગળી સાથે સર્વ કર્યું છે. તમે અથાણા સાથે કે પછી ટામેટાં વગેરે સાથે પણ સલાડ સાથે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા મેં રોટલાની ઉપર પણ એકદમ વધારે પડતું માખણ ઉમેર્યું છે. તો માખણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો અહીંયા આપણા રોટલા, અડદની દાળ, ડુંગળી અને અહીંયા સાથે સ્વીટ ગાજરનો હલવો દૂધીનો હલવો મેં અહીંયા લીધો છે. તો આપણું જમવાનું તૈયાર છે. દેશી ખાણું, કાઠિયાવાડી ભાણું. એક વખત આ ડીશ જરૂરથી ટ્રાય કરજો. જો તમે ગરમ ગરમ જમવાના હોય તો દાળને થોડી થીક જ રાખવી, અને જો થોડી વાર પછી જમવાનું હોય તો આ દાળ છે એ એકદમ ઘટ્ટ થતી જતી હોય છે જેમ જેમ ઠંડી થાય એમ. તો તમારે થોડું પાણી નાખી અને તેની થિકનેસ સેટ કરી લેવી. તો રોટલા અને અડદની દાળ સાથે ડુંગળી એકદમ ટેસ્ટી લાગે છે. મારા બાળકો તો રહી ન શક્યા, તે અત્યારે જ શરૂ થઈ ગયા. તમે પણ આ રીતે બનાવીને મને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. તો બસ ઠંડી ઠંડી છાશ સાથે આ દેશી ખાણું કાઠિયાવાડી ભાણું તૈયાર છે. બાય બાય.